જ્યારે એસએમઈ આઈપીઓ લઈને કોઈ કંપની આવે છે તો તેની ઓળખ એક નાની કંપની તરીકે જ કરવામાં આવે છે, પરંતુ આ નાની કંપનીઓ રોકાણકારોને નફો કરાવવાની બાબતમાં મોટી કંપનીને પણ ટક્કર આપે છે. વર્ષ 2023માં આજ માટે શેરબજારમાં ઘણી એસએમઈ કંપનીઓના આઈપીઓ આવ્યા. 2023માં કુલ 182 એસએમઈ આઈપીઓ આવ્યા. 2022માં આ સંખ્યા 109ની હતી અને 2021માં 59 એસએમઈનું લિસ્ટિંગ થયું હતું. પહેલીવાર એસએમઈ આઈપીઓનું માર્કેટ કેપ 1.25 લાખ કરોડને પાર પહોંચી ગયું છે. લિસ્ટિંગ ગેઇન આ કંપનીઓમાં 10થી લઈને 258% સુધીના મળ્યા છે. જોકે નેગેટિવ રિટર્ન આપનારી કંપનીઓની સંખ્યા ઘણી ઓછી છે અને આ માટે 2024માં પણ માર્કેટમાં એસએમઈ આઈપીઓનું લિસ્ટિંગ વધશે એવી આશા સેવાઈ રહી છે. ખાસ કરીને રોકાણકારોની દ્રષ્ટિએ જોઈએ તો 2023માં આપણે 182 એસએમઈ આઈપીઓ આવ્યા, જ્યારે 2024માં ઓલરેડી 22 તો આવી ચૂક્યા છે. એટલે હાલની તારીખે જે લિસ્ટિંગ ગેઇન મળે છે એ ગેઇનના કારણે લોકોની વિશ્વસતા બહુ વધતી જાય છે અને મારું એવું માનવું છે કે 2024માં રેકોર્ડ બ્રેક એસએમઈ આઈપીઓ આવી શકે એમ છે. એસએમઈ આઈપીઓ દ્વારા 8,000 કરોડથી વધારેની રકમ એકત્ર કરવામાં આવી હતી અને તેમની માર્કેટ વેલ્યુ 1 લાખ કરોડથી વધારે થઈ ગઈ છે. તે સાથે જ નવા એસએમઈ આઈપીઓ લાવનારી કંપનીઓનું લિસ્ટિંગ પણ સારું પ્રદર્શન કરવાનો વિશ્વાસ દર્શાવી રહી છે. अब हम अपना आईपीओ भी लेके आ रहे हैं, उसका फ़ायदा हमको भी बहुत मिलेगा और जो हमारे साथ इन्वेस्टर जुड़ेंगे उनका भी बहुत ज़्यादा फ़ायदा होने वाला है, क्योंकि दोनों साथ ही मिलकर काम करेंगे और सपोर्ट करेंगे एक दूसरे को. तो हमारी कंपनी और ये जो लाइन है बहुत ज़्यादा ग्रोथ है इसके अंदर और ये बढ़ता ही रहेगा. फ्यूचर बहुत ज़्यादा अच्छा है इसका, कोई लिमिट नहीं है इसके लिए. તો હવે એસએમઈ કંપનીઓને જોતા ભારતમાં ઝડપથી નવા ડીમેટ એકાઉન્ટ ખુલી રહ્યા છે. તે સાથે જ સામાન્ય રોકાણકારોની રુચિ પણ હવે શેર બજારમાં વધી રહી છે. ભારતનું અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે, જેના કારણે નાની કંપનીઓનો વિશ્વાસ શેર બજાર પ્રત્યે વધ્યો છે અને આથી જ ઇન્વેસ્ટરો પોતાના પૈસા વિશ્વાસથી શેર બજારમાં લગાડી રહ્યા છે. કેતન જોશી, અમદાવાદ.